અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અક્ષર અન્નક્ષેત્ર નવનિર્મિત બિલ્ડિંગમાં પ્રારંભ થયો। કેશોદ શહેરમાં જુદા જુદા 4 અન્નક્ષેત્ર ચાલે છે, જેમાં જુદા જુદા સમયે ચાલતા હોવાથી કોઈ અપંગ અસહાય નિરાધાર ભૂખ્યા ન રહે તે હેતુથી બધા અન્નક્ષેત્ર ચાલે છે। અક્ષર અન્નક્ષેત્રનો પ્રારંભ પણ આવા જ હેતુથી આજથી 8 વર્ષ પહેલા થયો હતો। સદભાવના અન્નક્ષેત્ર સાંજના સમયે ઘરે ઘરે ટિફિન સેવા ચલાવતું હતું। બપોરના સમયે અસહાય જરૂરિયાતમંદ લોકોને ટિફિન સેવા માટે પ્રમુખ નીતિનભાઈ બુટાણીને વિચાર આવ્યો અને અક્ષર અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે। દાતાઓના સહકારથી 8 વર્ષ બાદ નવા બિલ્ડિંગમાં પ્રારંભ કરવામાં આવેલ હતો। આ પ્રસંગે દાતાઓનો સત્કાર સમારંભ પણ આયોજન કરાયું છે। સાંસદ રમેશભાઈ ધડુકના અધ્યક્ષસ્થાને યોજેલ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, મુખ્ય દાતા લોબિંગ પરિવારના પ્રવીણભાઈ ટ્રસ્ટી, હિતેશભાઈ ચનિયારા, મોહનભાઈ કનેરિયા વગેરે મહાનુભાવોની હાજરીમાં દાતાઓનું સન્માન શાલ ઓઢાડી તેમજ શિલ્ડ મોમેન્ટો અર્પણ કરી કરવામાં આવ્યું હતું। અક્ષય અન્નક્ષેત્રના મંત્રી મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ 100 જેટલા ટિફિન દરરોજ અસહાય લોકોને સારામાં સારું ભોજન આપવામાં આવે છે। એક દિવસ પણ બંધ રાખ્યા વગર સતત 8 વર્ષથી અવિરત સેવા ચાલુ છે। કાર્યક્રમનું સંચાલન જાણીતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। શ્રી અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી નીતિનભાઈ બુટાણી અમારું અન્નક્ષેત્ર છેલ્લા 7 વર્ષથી ચાલુ છે। 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યું છે। એટલા બધા દાતાનો સહકાર છે કે અમે અત્યારે નવનિર્મિત બિલ્ડિંગ બનાવી શકીએ છીએ। એની અંદર અમે પ્રવેશ કર્યો છે। તો આ તકે અત્યાર સુધી ક્યારેય પણ અમે દાતાના સન્માન નહોતા કર્યા, પણ આજે અમે દરેક દાતાઓને આવરી લીધા છે। અમારે તેલના દાતા છે, અનાજ કઠોળના દાતા છે, દરેકના દાતા અમારી પાસે છે। એટલે અત્યારે બહુ વ્યવસ્થિત 90 ટિફિન ગામની અંદર આપીએ છીએ। અમારી વ્યવસ્થા છે 365 દિવસની, એક પણ દિવસની રજા આવતી નથી। અન્નક્ષેત્રમાં ટાઢ હોય, તાપ હોય, વરસાદ હોય તો પણ અમારી સેવા ચાલુ જ છે। આ રીતની અમે સેવા કરીએ છીએ ને દાતાનો શુભ આભાર। આજે આ પ્રસંગ છે એમાં દાતાઓના સન્માન હતા। તે પછી જમણવાર છે, જમણવાર બધો 2000 માણસોનો છે, પણ એ બધો ટ્રસ્ટી મંડળ ખર્ચ ભોગવવાના છે ને રાત્રે શ્રી નદીની ઝાંખી છે। એટલે આ બધાનો લાભ લેવા માટે અમે ખૂબ બધાને આમંત્રણ આપ્યા હતા અને બધા ઓછે આવ્યા છે પણ